આજે આપણી સાથે છે મિહિર ભટ્ટ, જેમણે ઇન્ડસ્ટ્રીયલ વાસ્તુ, હાઉસ વાસ્તુ સાથે સાથે એમણે જ્યોતિષની અંદર ઘણી બધી પદ્ધતિઓમાં પારંગતતા મેળવી છે. મિહિરભાઈ, રાધે રાધે. રાધે રાધે દેવાંશુભાઈ. જ્યોતિષ છે શું? સીધી અને સિમ્પલ રીતે જોઈએ તો જ્યોતિષનો અર્થ આ જ થાય છે કે જ્યારે કોઈ જ્ઞાન આપ્યું, પણ જ્યોતિષનું મૂળ શું છે? જ્યોતિષ આવ્યું ક્યાંથી છે? એનું મૂળ એવી રીતે જોઈએ કે જે બ્રહ્માજી હતા એના 4 મુખ હતા. જે છે રાવણના સમયથી પણ ચાલતું આવતું હતું, એના પહેલાથી પણ ચાલતું આવતું હતું. જે 6 મેં અંગ કીધા, વ્યાકરણ, નિરુક્ત, કલ્પ, છંદ, જ્યોતિષ, સાહિત્ય, ન્યાય. હવે જ્યોતિષ જે છે ને એ આ પ્રત્યક્ષમ જ્યોતિષમ શાસ્ત્રમાં એનો અર્થ એ થાય છે, હું જે પ્રિફેર કરું છું કેપી એસ્ટ્રોલોજી પ્રિફેર કરું છું. હવે જે જ્યોતિષમાં દરેક ઋષિએ પોતાનું મંતવ્ય આપ્યું છે અને દરેક પદ્ધતિઓ એકદમ સંપૂર્ણ રીતે સચોટ છે અને એ સંપૂર્ણ જ્ઞાન આપે છે. સમજે મેં તમને કીધું કે ઘણી બધી બ્રાન્ચો છે. હવે વૈદિક જ્યોતિષની દ્રષ્ટિએ આપણે જોઈએ તો રાધે રાધે. મારું નામ છે દેવાંશુ ભટ્ટ. આજે આજનો પોડકાસ્ટ છે એ આપણે જ્યોતિષ પર કરવાના છીએ. એમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જ્યોતિષ શું છે, એની કેટલી બ્રાન્ચીસ છે, જ્યોતિષનો મૂળ ઉદ્ભવ ક્યાંથી થયો છે એ, પ્લસમાં જ્યોતિષમાં આપણે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, કઈ બેઝિક એવી રેમેડીઝ છે કે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ, એ આપણે આજે જોવાના છીએ. સાથે સાથે આપણે 2025 માટે ઘણી બધી મીથ છે, ઘણા બધા જે મીથ વાયરલ થયા છે એ, સાથે આપણે ઘણી એવી નવા બધા ટોપિક છે કે જેની ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. આજે આપણી સાથે છે મિહિર ભટ્ટ, કે જે એક પોતે વાસ્તુ નિષ્ણાત છે, જેમણે ઇન્ડસ્ટ્રીયલ વાસ્તુ, હાઉસ વાસ્તુ સાથે એમણે જ્યોતિષની અંદર ઘણી બધી પદ્ધતિઓમાં પારંગતતા મેળવી છે. અને એમને કેપી પદ્ધતિ, જે કેપી એસ્ટ્રોલોજી છે, એની અંદર એમણે ઘણા જે સ્ટુડન્ટ છે એ પણ તૈયાર કર્યા છે કે જે આજે બહુ સારા લેવલ ઉપર ઘણી બધી જગ્યાઓએ કાર્યરત છે. તો હવે આપણે બહુ સમયને વેડફતા નહીં અને સમયને માન આપતા આપણે ડાયરેક્ટ મિહિરભાઈ સાથે ચર્ચા કરીશું અને આગળ જ્યોતિષ શું છે એ બધી ચર્ચા આપણે મિહિરભાઈ સાથે બેસીને કરીશું. મિહિરભાઈ, રાધે રાધે. રાધે રાધે દેવાંશુભાઈ. તો બહુ સમય ના વેડફતા અને સીધો એક ટોપિક પર આપણે ચર્ચા કરીએ કે જ્યોતિષ છે શું? જ્યોતિષ જે છે એ અગર આપણે વૈદિકની દ્રષ્ટિએ જોઈએ કે જે આપણા વેદમાં વ્યાકરણના રૂપમાં જોઈએ તો જ્યારે સંધિ એની છૂટી પાડવામાં આવે ત્યારે જ્યોતિષ શબ્દનો અર્થ થાય છે જ્યોતિ પ્લસ ઈશઃ, મતલબ કે પ્રકાશમય જ્ઞાન. જે જ્યોતિ છે એને પ્રકાશ કહેવામાં આવે છે અને ઈશ છે એ જ્ઞાન છે. તો આપણા જે જીવનમાં અંધકારમય જ્ઞાનને પ્રકાશમય જ્ઞાન રૂપી લાવવાનું કાર્ય છે એ જ્યોતિષ કરે છે. સીધી અને સિમ્પલ રીતે જોઈએ તો જ્યોતિષનો અર્થ આ જ થાય છે કે જ્યારે કોઈ આપણું જીવન અંધકારમય જીવન હોય એને પ્રકાશમય લાવવાનું કાર્ય જ્યોતિષ કરે છે, એને જ્યોતિષ કહેવામાં આવે છે. હવે આ બાબત ઉપરથી મને હજુ એક પ્રશ્ન નાનકડો એવો ઉદ્ભવ થાય છે કે આ જ્યોતિષ વિશે તમે આટલું સરસ એક વ્યાકરણની દ્રષ્ટિએ તમે જ્ઞાન આપ્યું, પણ જ્યોતિષનું મૂળ શું છે? જ્યોતિષ આવ્યું ક્યાંથી છે? જ્યોતિષ જે છે એ આમ એવી રીતે જોઈએ તો અનાદિકાળથી આવેલું છે, અનેક યુગોથી યુગાંતર ચાલતું આવેલું છે જ્યોતિષ. જરૂરી એવું નથી કે આજકાલનું જ્ઞાન છે કે પછી થોડા વર્ષોનું 100-200 વર્ષનું પહેલાંનું જ્ઞાન છે. જ્યોતિષ જે છે રાવણના સમયથી પણ ચાલતું આવતું હતું, એના પહેલાંથી પણ ચાલતું આવતું હતું. બરાબર. હવે જ્યોતિષ જે છે એનું મૂળ એવી રીતે જોઈએ કે જે બ્રહ્માજી હતા એના 4 મુખ હતા. એ 4 મુખમાંથી વેદ નીકળ્યા, એક વેદ. એ વેદના ટોટલ 6 અંગો આપેલા છે: વ્યાકરણ, નિરુક્ત, કલ્પ, છંદ અને જ્યોતિષ અને ન્યાય. આટલા 6 અંગો આપેલા છે. હવે એ 6 અંગમાંથી જે જ્યોતિષ જે છે એ વ્યાકરણ, એ વેદની દ્રષ્ટિએ એને ચક્ષુ કહેવામાં આવ્યા છે. જ્યોતિષને વેદના ચક્ષુ કહેવામાં આવ્યા છે. એ જ્યોતિષ ત્યારનું ચાલતું આવે છે, એવું નથી કે જ્યોતિષ આજકાલનું ચાલતું આવે છે. પહેલાંના રાજા મહારાજાઓ જે હતા એ પણ જ્યારે એક જ્યોતિષને સાથે રાખતા હતા, એક પંડિતને સાથે રાખતા હતા અને ક્યારેય પણ કોઈ પણ યુદ્ધ લડવા જવું હોય તો એને કયા દિશામાંથી એને જવું એને રાજપુરોહિતને પૂછીને પછી જ આગળ કાર્ય કરતા હતા. બરાબર. રાવણ પણ જ્યોતિષનું ત્રિકાળ જ્ઞાની એને પણ કહેવામાં આવતો હતો. તો એ યુગાંતર ચાલતું આવે છે. અને જેમ કહેવાય આપણે કે જેમ બ્રહ્માના આપણે સમય નિશ્ચિત ના કરી શકીએ કારણ કે એ વેદ એમાંથી આવેલો છે, તો એવી જ રીતે જો અગર આપણે જ્યોતિષને મૂળ જાણીએ તો એ નક્કી ના કરી શકીએ, કારણ કે જ્યોતિષ અગર અનુભવવાની દ્રષ્ટિ છે. જ્યોતિષની ઉપર એક શ્લોક પણ આપેલો છે કે પ્રત્યક્ષમ જ્યોતિષમ શાસ્ત્રમ ચંદ્રાકો યસ્ય સાક્ષીણો. આનો અર્થ એ થાય છે કે જે 6 મેં અંગ કીધા, વ્યાકરણ, નિરુક્ત, કલ્પ, છંદ, જ્યોતિષ, સાહિત્ય, ન્યાય. હવે જ્યોતિષ જે છે ને એ આ પ્રત્યક્ષમ જ્યોતિષમ શાસ્ત્રમાં એનો અર્થ એ થાય છે કે એ જ્યોતિષ જે છે પ્રત્યક્ષ છે.
પ્રત્યક્ષ અર્થાત કે કેવી રીતે કે જેમ વ્યાકરણ જે છે એના ડમરૂમાં શંકર ભગવાનના ડમરૂમાંથી 14 સૂત્રો નીકળ્યા હતા. અ ઊન રૂલ રૂક એ ઓં એ ઓચ, એ પછી વ્યાકરણની જેમ એ આખું એક શાસ્ત્ર ઊભું થયું. એવી જ રીતે આ જ્યોતિષ જે છે એ સૂર્ય ચંદ્ર ઉપરથી શાસ્ત્ર નક્કી થયું. પરંતુ જ્યોતિષને એટલું વધારે માન આપવામાં આવ્યું, એનું કાર્ય એ છે, કારણ એ છે કારણ કે એને આપણે અનુભવી શકીએ છીએ. સાહિત્યમાં જેમ છે અલંકાર આવે, એને આપણે જોઈ નથી શકતા, એને આપણે ખાલી મહેસૂસ કરી શકીએ છીએ. શ્રવણ કરી શકીએ છીએ કોઈ પણ અલંકારને, મહેસૂસ કરી શકીએ છીએ, પણ જોઈ નથી શકતા. પણ જ્યારે કે જ્યોતિષમાં સૂર્ય ચંદ્ર જેવા બધા અનેક ગ્રહોને પણ આપણે જોઈ પણ શકીએ છીએ અને અનુભવી પણ શકીએ છીએ, અને એ વર્ષોથી અનુભવી શકીએ છીએ. એટલા માટે જ્યોતિષ અજ્ઞાત મતલબ કહેવાય ને કે એનો કોઈ સમય નિશ્ચિત નથી. એટલે જ્યોતિષનો કોઈ સમય નિશ્ચિત નથી, એ વર્ષો વર્ષાંતર ચાલતું આવ્યું છે. તો આમ જોવા જઈએ તો આપણે જ્યોતિષમાં અત્યારે તો ઘણી બધી બ્રાન્ચીસ છે કે જેની ઉપર લોકો અલગ અલગ રીતે પ્રેક્ટિસ કરતા હોય છે. ન્યુમરોલોજી છે, ટેરો છે, કે ભાઈ એસ્ટ્રોલોજી છે, વૈદિક પદ્ધતિ છે, સાયન પદ્ધતિ છે, નાડી જ્યોતિષ છે. આ બહુ બધી બ્રાન્ચીસ છે કેપીમાં. એમાં તમે મને દરેક બ્રાન્ચ વિશે થોડું થોડું બ્રીફ આપો, અને તમે કઈ બ્રાન્ચને વધારે પ્રિફર કરો છો? જ્યોતિષ જે છે એ જોવા જઈએ તો સૌથી પહેલાં લોકોએ સ્ટાર્ટ કરી હશે તો વૈદિક પદ્ધતિથી જ સ્ટાર્ટ કરી હશે. ભૃગુના પછી એમાં ઘણી બધી બ્રાન્ચીસો આવવા માંડી, એમાં ઘણા બધા ઋષિમુનિઓ ઉત્પન્ન થયા, અને એમણે પોતાની રીતે પોતાનું એક મંતવ્ય રજૂ કર્યું, અને ત્યારબાદ એમણે અલગ અલગ બુકોની મતલબ શાસ્ત્રોની રચના કરી. જેમ કે સૂર્ય સિદ્ધાંત છે, પંચસ્વરા જેવા શાસ્ત્રો છે, એવા બધા શાસ્ત્રોની એમણે ધીરે ધીરે એમની રચના કરી, ગ્રંથોની રચના કરી. ત્યારબાદ જ એમણે ઘણી બધી પદ્ધતિઓ આવી છે. હવે જ્યોતિષમાં એક બ્રાન્ચ નથી, ઘણી બધી બ્રાન્ચ છે. જેમ કે સામુદ્રિક શાસ્ત્ર જે છે, અંકશાસ્ત્ર છે, પછી વૈદિક જ્યોતિષ છે, ભૃગુનંદી નાડી છે, લાલ કિતાબ છે, પછી જેમિની જ્યોતિષ છે, કેપી એસ્ટ્રોલોજી છે. એવી રીતે ઘણી બધી પદ્ધતિઓ આજકાલ જ્યોતિષમાં આવેલી છે, અને આપણે જોવા જઈએ તો ઘણી બધી પદ્ધતિઓમાંથી પણ એ ઘણું બધું આવેલું છે. તો આમાંથી તમે કઈ પદ્ધતિ વધારે પ્રિફર કરો છો, કે જે તમે રેગ્યુલર યુસેજની અંદર લેતા હો, કે તમને એવું લાગતું હોય કે આ પદ્ધતિથી હું જો કોઈને થોડું ઘણું બી પ્રિડિક્શન અથવા તો કંઈ પણ આપું છું તો એ એક સચોટ જાય છે? એટલે આમાં એવું ના કહી શકીએ આપણે કે આ જ પદ્ધતિથી આપણને પરફેક્ટ રિઝલ્ટ મળે છે. કારણ કે આજની દ્રષ્ટિએ આપણે ઘણા ઋષિમુનિઓ જે પણ શાસ્ત્રની રચના કરીને ગયા છે, એ દરેક ઋષિએ પોતાનું મંતવ્ય આપ્યું છે, અને દરેક પદ્ધતિઓ એકદમ સંપૂર્ણ રીતે સચોટ છે, અને એ સંપૂર્ણ જ્ઞાન આપે છે, સંપૂર્ણ પ્રિડિક્શન આપે છે. પરંતુ હું જે પ્રિફેર કરું છું એ કેપી એસ્ટ્રોલોજી પ્રિફેર કરું છું. હવે જે જ્યોતિષમાં જે મેં તમને કીધું કે ઘણી બધી બ્રાન્ચો છે. હવે વૈદિક જ્યોતિષની દ્રષ્ટિએ આપણે જોઈએ તો વૈદિક જ્યોતિષની દ્રષ્ટિએ જેમ કે વૈદિક જ્યોતિષમાં જે છે એમાં આપેલું છે કે ભાઈ ચંદ્ર કુંડળી જોવી જ ખાસ જરૂરી છે, નવમાંશ કુંડળી જોવી જરૂરી છે, લગ્ન કુંડળી જોવી પ્રથમ જરૂરી છે. ત્યારબાદ કોઈ પણ વસ્તુનો નિર્ણય કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે ભૃગુનંદી નાડી જે છે એ આખું કારક તત્વો ઉપર બેઝિસ છે. જે પ્લેનેટ જે છે 9 પ્લેનેટ એના કારક તત્વો ઉપર બેઝ છે. અગર જેમિની જ્યોતિષ આપણે અગર જોઈએ તો જેમિની જે જ્યોતિષ છે એ જ્યોતિષમાં પ્લેનેટ જે છે એના અંશો ઉપર આખું ડિપેન્ડ છે. કેટલા ડિગ્રી ઉપર પ્લેનેટ બેઠો છે, કેટલા પ્લેનેટ ઉપર ડિગ્રી ઉપર પ્લેનેટ બેઠો છે, ત્યારબાદ એના અંશો ઉપરથી આત્માકારક અમાત્યાકારક ને એ બધું નક્કી થાય છે. ત્યારબાદ આપણે આવીએ તો લાલ કિતાબ. તો લાલ કિતાબ જે છે એ પણ એક ખૂબ જ સારું એવું શાસ્ત્ર છે. જો કે આજની દ્રષ્ટિએ આજના યુગમાં એને એક ખાલી ને ખાલી પરંતુ રેમેડીઝની રીતે લઈ લીધું છે. જ્યારે કે લાલ કિતાબ જે છે પ્રિકોશનનું શાસ્ત્ર કહેવામાં આવ્યું છે. એમાં જે છે એ આપણને પ્રિકોશન આપે છે, આપણને અલાઇનમેન્ટ આપે છે કે આપણે કઈ જગ્યાએ કઈ અલાઇનમેન્ટ કરવી, બરાબર છે. ત્યારબાદ કારણ કે લાલ કિતાબમાં ઘણા બધા એવા ઉપાયો છે જે કામ કરે જ છે, નથી, નો ડાઉટ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એવી રીતે કેપી એસ્ટ્રોલોજી ઉપર જ્યારે આપણે આવીએ, અંકશાસ્ત્ર જે છે, અંકશાસ્ત્ર પણ એની રીતે 100% કામ કરે જ છે, બરાબર છે. અંકશાસ્ત્ર ઉપર જે છે એ આપણે આપણી બર્થ ડેટ ઉપરથી કરીએ છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે સૂર્ય સિદ્ધાંત નામનો ગ્રંથ જે છે એ ખાલી અંકશાસ્ત્ર ઉપર નથી, એમાં આખું જ્યોતિષનું એક વૈદિક જે રીતનું એનું ગણિતજ્ઞ થાય છે, ત્યારબાદ કંઈ પણ નક્કી થાય છે, બરાબર છે. હવે કેપી એસ્ટ્રોલોજીની જ્યારે હું વાત કરું, જ્યારે હું પોતે
પર્સનલી મેં કેપી એસ્ટ્રોલોજી જે રીતે સ્ટુડન્ટોને ભણાયા છે એમાં મને વધારે ઇન્ટરેસ્ટ એટલા માટે આવ્યો કારણ કે કેપી એસ્ટ્રોલોજીમાં એકદમ બારીકીમાંથી પણ જવાય છે અને થોડું એ નાનું છે. લાઈક નાનું ઇન ધ સેન્સ કે આ જ્યોતિષ જે છે એ સમુદ્ર જ છે આખો, પરંતુ એમાં જ્યારે કોઈ પણ વસ્તુ આપણે જાણવી હોય તો તરત જ આમ એટલું બધું ડીપમાં નથી જવું પડતું. જેમ કે વૈદિક જ્યોતિષમાં છે, લાલ કિતાબમાં છે, જેટલા બધા ઘણા બધું યાદ રાખવું જરૂરી છે. વૈદિક જ્યોતિષમાં ઉચ્ચ નીચ દ્રષ્ટિનું ને જેવી પદ્ધતિઓ યાદ રાખવી પડે છે. જ્યારે કે જ્યોતિષમાં કેપી એસ્ટ્રોલોજીમાં ઉચ્ચ નીચનું, પછી જેમાં આપણે ગુરુ રાહુના ચાંડાલ યોગવાળું આ બધું યાદ વૈદિક જ્યોતિષમાં આવે છે. જ્યારે કે આમાં પ્લેનેટની યુતિ આવે છે, બટ એને કઈ રીતે પોઝિટિવ અલાઇનમેન્ટમાં કરવી એ કેપી એસ્ટ્રોલોજીમાં બતાવ્યું છે. બીજું, કેપી એસ્ટ્રોલોજીમાં સંપૂર્ણ નક્ષત્ર લોડ ઉપર બેઝ છે. કોઈ પણ વસ્તુ જાણવી હોય, કોઈ પણ ભાવ જાણવું હોય કે કોઈ પણ ભાવનું ફળકથન કરવું હોય યા તો કોઈ પણ પ્લેનેટનું ફળકથન કરવું હોય તો એ પ્લેનેટનો નક્ષત્ર લોડ એમાં રિઝલ્ટ આપે છે. તે સ્વાય કે આપણે કેપી એસ્ટ્રોલોજી આપણે પ્રિફેર વધારે કરીએ છીએ, જેમાં આપણને મજા આવે છે. મેં થોડું ઘણું જ્યાં સુધી આપણે કેપી એસ્ટ્રોલોજી વિશે જાણ્યું છે અને થોડું વાંચ્યું છે, આઈ થિંક એમાં થોડું દશાનો પણ કોન્સેપ્ટ હોય છે. મે બી કદાચ તમ ખ્યાલ ઓલું દશા, દશાની અંદર એમ મહાદશા અંતરદશા એવો હા, કોન્સેપ્ટ પણ હોય છે. એટલે એ દરેક પદ્ધતિમાં છે. મહાદશાનો કોન્સેપ્ટ છે, અંતરદશાનો કોન્સેપ્ટ, પ્રત્યંતર દશાનો, દરેક દશાનો કોન્સેપ્ટ છે જ. એવું નથી કે ખાલી કેપી એસ્ટ્રોલોજીમાં જ છે. કોઈ દશાનું મહત્ત્વ એ છે કે માણસનું જીવનનું, જેમ નહીં કહેતા કે ઘણીવાર ભાઈ આ વ્યક્તિનો દસકો ચાલે છે, બરાબર છે, એનો પણ સમય આવશે. એ જ દશા, એ જ જીવનમાં જ્યોતિષમાં દશા. આઈ થિંક તમે આપણે હમણાં બિહાઇન્ડ ધી કેમેરા બેઠા બેઠા આપણે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે તમે એક બહુ સારું વર્ડિંગ કીધું હતું. મને એ વર્ડિંગ યાદ નથી આવતું, પણ તમે એ વર્ડિંગ જરૂરથી દર્શકોને એક જણાવો કે તમે કંઈક કીધું હતું. આઈ થિંક કે જ્યોતિષ, યોગ હા હા, એવું કંઈક હિન્દીમાં એ તમે એક વાક્ય બોલી એ બહુ એક સારું સૂત્ર છે જે અમારા ગુરુ પાસેથી અમને શીખવા મળ્યું છે કે જે દશાનો જે કોન્સેપ્ટ છે ને એ, અને જે જન્મકુંડળીમાં યોગ બતાવે છે, બરાબર છે. જન્મકુંડળીમાં ઘણા એવું કહે છે કે રાજયોગ છે, તમારી કુંડળીમાં આ યોગ છે, આ યોગ છે, તો પછી રાજયોગ છે, ધનયોગ છે, તમારે કુંડળીમાં આ વાહનનો યોગ છે, તે યોગ છે. બધી વાત સાચી, પરંતુ જ્યારે વ્યક્તિની એ દશા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી એ વ્યક્તિ એ વસ્તુ નહીં ભોગવી શકે, બરાબર. એટલા માટે એક છે સૂત્ર કેપી એસ્ટ્રોલોજીમાં कि योग बताता है कि ये घटित होगा और दशा बताती है कि ये कब घटित होगा. આ જ, હા, એ યોગ છે એ આ છે કે ભાઈ સૂર્યગુરુ છે તો રાજયોગ છે. અચ્છા, પણ રાજયોગ છે પણ એ બિચારો તો 25 વર્ષથી તો રાજયોગ ભોગવી જ નથી શક્યો. પરંતુ જ્યારે એ વ્યક્તિની મહાદશા અંતરદશા ક્યારે આવશે ત્યારબાદ જ નક્કી થશે કે ભાઈ હા, આ વ્યક્તિ હવે આ વસ્તુ ભોગવી શકશે. એ આખું દશા ઉપર ડિપેન્ડ છે, એ આખો અલગ ટોપિક થઈ જાય છે. પરંતુ યાદ રાખવા જેવી બાબત એ જ છે કે ભાઈ દરેકની કુંડળીમાં સારા જ યોગ હોય છે. અગર પોઝિટિવ રીતે અલાઇનમેન્ટ કરીએ તો સારામાં સારું રિઝલ્ટ મળે છે, પરંતુ દશા આવ્યા બાદ. હવે આટલી એક ચર્ચા કર્યા બાદ મને એક બહુ સરસ એવો ક્વેશ્ચન ઉભો થાય છે કે શું જ્યોતિષ છે એ દરેક વ્યક્તિના લાઈફ પર ઇમ્પેક્ટ કરે છે? કારણ કે ઘણા સમય કેવું થતું હોય છે, આજે મારી તારીખ 19 છે, જન્મ તારીખ મારો 19/11 જન્મ છે, બરાબર. તો એવા ઘણા બધા વ્યક્તિ હશે કે જેનો જન્મ 19/11 જ હશે અને અમારો સમય પણ સેમ હશે, બરાબર. તો શું દરેક ગ્રહોની પ્લેનેટરી સિસ્ટમ છે એ શું અમને બધાને એક જ સમાન અમને ઇફેક્ટ આપશે કે કઈ રીતનું હશે એનું થોડું કોન્સેપ્ટ? ના, એમાં કોન્સેપ્ટને એવું છે કે તમારો જે વ્યક્તિનો જન્મ એક જ દિવસે જ થયો છે, એક જ સમયે થયો છે, પરંતુ કેપી એસ્ટ્રોલોજી ઉપર જ્યારે આપણે જઈએ છીએ ત્યારે એનો નક્ષત્ર લોડ ચેન્જ થઈ જાય છે પ્લેનેટનો. ત્યાં નક્ષત્ર જે છે એ ચેન્જ થઈ જાય છે. ત્યારબાદ બીજું, વ્યક્તિ પોતાની અલાઇનમેન્ટ કઈ રીતે કરે છે એ ઉપર ડિપેન્ડ છે. જેમ કે ઉદાહરણ રીતે હું હમણાં સમજાયું કે વૈદિક જ્યોતિષમાં એક યોગ છે જે આજકાલ બહુ જ ફેમસ છે, જેના કારણે લોકોને બહુ ડરાવવામાં આવ્યા છે કે ભાઈ તમારી કુંડળીમાં તો ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે, બરાબર છે. પરંતુ અગર હું આજે આપણી દર્શકોને હું જણાવવા માગું તો કે જ્યારે ગુરુ રાહુનો જે ચાંડાલ યોગ છે એ બહુ જ સારો એવો યોગ છે. અગર જો એને પોઝિટિવ રીતે અલાઇનમેન્ટ કરીએ
તો એનો ખૂબ જ સારો એવો રિઝલ્ટ પ્રાપ્ત થાય છે આપણને. અગર જોઈએ તો જુપિટર જે છે પ્લેનેટ એ જ્ઞાનનો કારક માનવામાં આવ્યો છે અને રાહુ જે છે એ અબ્રોડનો કારક માનવામાં આવ્યો છે. બરાબર છે. તો હવે તમારી સંતાનની કુંડળીમાં કે કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં બે વસ્તુ થશે. યા તો એ વ્યક્તિ ભણશે જ નહીં, બરાબર છે, એ વ્યક્તિમાં એના યોગનો અગર પોઝિટિવ રીતે યુટિલાઇઝ કરે તો એ વ્યક્તિ જ્યારે એની જન્મભૂમિ છોડે, કારણ કે જે રાહુ છે એ જન્મભૂમિ છોડાવે છે, બરાબર. તો એ સંતાનને યા તો એ વ્યક્તિ જે જન્મ્યો છે એ વ્યક્તિના કુંડળીમાં અગર ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે તો એ વ્યક્તિને તમારા જન્મભૂમિથી દૂર મોકલીને એકવાર ભણાવીને જુઓ. કારણ કે ગુરુ જે છે એ જ્ઞાનનો કારક છે અને રાહુ જે છે એ અબ્રોડનો કારક છે, લાઈક વિદેશનો કારક છે, જે જન્મભૂમિ છોડાવે છે. તો આ પોઝિટિવ અલાઇનમેન્ટ છે, આ યોગ દર્શાવે છે. આ પોઝિટિવ અલાઇનમેન્ટ રીતે અગર જોઈએ તો જે વ્યક્તિ, જેમ તમે કીધું કે ભાઈ એક જ દિવસમાં કુંડળી જન્મ થયો છે, પણ દરેક વ્યક્તિ કઈ રીતે એ વસ્તુને અલાઇનમેન્ટ કરે છે એ ઉપર ડિપેન્ડ છે. નહીં, બહુ સારી રીતે જાણવા મળ્યું. પણ હવે મારો એક બીજો ક્વેશ્ચન છે કે અત્યારે આપણી જે ઘણી ખરી ઓડિયન્સ છે એ બહુ નવી છે કે જેને જ્યોતિષ વિશે પૂરું જ્ઞાન નથી. હવે એમને સિમ્પલ એમની પાસે એક કુંડલી હોય છે, દરેકે જન્મ કુંડલી કઢાવી હોય છે. એ પ્રમાણે એમને જે 12 ખાના હોય છે એ આપણે 12 ભાવને દર્શાવે છે જ્યોતિષમાં. મને થોડી ઘણી એક જ્યોતિષનું જ્ઞાન છે એટલે હું એને ભાવ કહીશ કે એ આપણા 12 ખાના છે એ આપણે 12 ભાવને દર્શાવે છે, બરાબર. તો એ 12 ભાવ વિશે તમે થોડું બ્રીફ આપો કે એ આપણા 12 ભાવ છે એ મારા અને મારા ઓડિયન્સ કે દરેકને માટે કે 12 ભાવ છે એ મટીરિયલિસ્ટિક લાઈફને શું દર્શાવે છે અને આપણા રિલેટિવ્સમાં એ શું દર્શાવે છે, એ આપણે કયા કયા મટીરિયલિસ્ટિક વસ્તુઓને દર્શાવે છે, એના વિશે થોડું તમે એક બ્રીફ આપો 12 ભાવ વિશે. હવે જે કુંડળીમાં જે 12 ભાવ છે એ કુંડળીના 12 ભાવમાં સંપૂર્ણ સંસાર સમાયેલું છે. પહેલાં તો એ 12 ભાવમાં સંપૂર્ણ સંસાર સમાયેલું છે. હવે જેમ કે પ્રથમ ભાવ જે છે એ અગર જોઈએ કે જે જન્મ કુંડળીમાં પ્રથમ ભાવ લખેલો હોય છે, જ્યાં કોઈ પણ લગ્ન ઉદિત થયેલું હોય, અગર કાળપુરુષની રીતે જોઈએ તો 1 લખેલું હોય છે. પરંતુ કાળપુરુષની રીતે જે બધા દરેકની કુંડળીમાં અલગ અલગ હોય છે. લાલ કિતાબમાં જ કાળપુરુષની કુંડળી હોય છે, બાકી દરેકની કુંડળીમાં અલગ અલગ હોય છે. જે થોડું સોરી તમને કટ કરવા માટે, પણ નીચે સ્ક્રીન પર એક છે ને તમારે કુંડલી દોરેલી આવશે અને એમાં ભાવ દર્શાવેલો હશે કે આ આપણો પોસ્ટ પ્લેનેટરી ભાવ છે, એમાં કયા નંબરનો સિમ્બોલ છે. જે 12 ભાવ છે એમાં આપણી 12 રાશિઓ હશે. એ 12 રાશિ વિશે આપણા પોડકાસ્ટની અંતમાં હું છેલ્લે એક પોસ્ટર મૂકી દઈશ કે કઈ રાશિને કયો નંબર આપવામાં આવે છે. તો એ જેને નથી ખબર એ આખો પોડકાસ્ટ જોવું પડશે અને એનું તમને લાસ્ટમાં નોલેજ આવશે. બટ હું અત્યારે તમારે ખાલી બ્રીફ માટે તમારો જે લગ્ન એટલે કે પ્રથમ ભાવ છે જેને લગ્નેશ કહેવામાં આવે છે એ માટે હું તમને એક નાનકડું એવું પોસ્ટર સાઈડમાં એક હું ચોંટાડી આપીશ. તો પ્રથમ જે ભાવ છે એ આપણો ખુદ જાતક છે. લગ્નેશ જે છે પોતે જાતક છે. એમાંથી વ્યક્તિ કેવો છે, વ્યક્તિનો દેખાવ કેવો છે, વ્યક્તિનો સ્વભાવ કેવો રહેશે ઓવરઓલ એ જાણી શકાય છે. સેકન્ડ જે છે, બરાબર છે, એ વ્યક્તિનો નેચર કેવો રહેશે એ પણ પ્રથમ ભાવમાંથી જાણી શકાય છે, બરાબર છે. જે સેકન્ડ ભાવ જે છે એમાં તે ફેમિલી જોઈ શકાય છે, કુટુંબ જોઈ શકાય છે, ધન ભાવ જોઈ શકાય છે. હું અત્યારે તમને શોર્ટ ટર્મમાં 12 ભાવ વિશે થોડી માહિતી આપું છું, કારણ કે અગર આપણે જો એ 12 ભાવની ચર્ચા કરીશું તો કમસે કમ 4-5 કલાક જતી રહેશે. એટલા માટે, કારણ કે જ્યોતિષ બહુ નાનું નથી જ્ઞાન જે 2 કે 3 દિવસમાં શીખી શકાય, જે આજકાલ બહુ ચાલી રહ્યું છે કે 3 દિવસના કોર્સમાં તમે શીખી જશો જ્યોતિષ. પરંતુ અગર થોડી માહિતી આપું છું કે જ્યારે જ્યોતિષમાં ત્રીજો ભાવ જે છે એ ભાઈનો એ જગ્યાએથી નાના ભાઈ, નાની યાત્રાઓ, પરાક્રમ, આપણી સ્ટ્રેન્થ કેટલી છે એ 3rd હાઉસમાંથી જોઈ શકાય છે. ડોક્યુમેન્ટ રિલેટેડ કામ જે છે એ 3rd હાઉસથી જોઈ શકાય છે. 4th હાઉસ છે તો એમાંથી જમીન, મકાન, મિલકત, માતાનું સુખ, વાહન વ્યવહારનું સુખ, એ જે ઘરમાં શાંતિ જે કહેવાય છે એ 4th ભાવમાંથી જોઈ શકાય છે. પંચમ ભાવ છે એમાંથી પ્રથમ સંતાન જોઈ શકાય છે, વિદ્યા જોઈ શકાય છે. વૈદિક જ્યોતિષની રીતે પંચમ ભાવ છે એ જ્ઞાનનો માનવામાં આવે છે, પરંતુ કેપી એસ્ટ્રોલોજીમાં 4th ભાવને જ્ઞાનનો અથવા વિદ્યાનો માનવામાં આવ્યો છે. 6થું જે સ્થાન છે આપણા મોસાળ પક્ષનું સ્થાન છે, મામા માસી રિલેટેડનું જે પણ છે એ 6થું સ્થાન છે. નાની બીમારીઓ છે, કોર્ટ કચેરી છે, હિડન શત્રુ છે,
એ છઠ્ઠા સ્થાનમાંથી જોવામાં આવે છે. સપ્તમ જે સ્થાન છે એમાંથી પત્ની જોવામાં આવે છે, ભાગીદારી જોવામાં આવે છે, બરાબર છે. બિઝનેસ રિલેટેડ કોઈ પણ વસ્તુઓ જે છે એ જોવામાં આવે છે. લગ્ન જીવન કેવું રહેશે કેવું નહીં એ સપ્તમ ભાવમાંથી જોવામાં આવે છે. અષ્ટમ ભાવ જે છે એ સસુરાલ છે આપણું, બરાબર છે, એ જોવામાં આવે છે. જ્યોતિષ જેવી વિદ્યાઓ છે, તંત્ર છે, મંત્ર છે, એ બધું અષ્ટમ ભાવમાંથી જોવામાં આવે છે. કોકના પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવા એ પણ અષ્ટમ ભાવમાંથી જોવામાં આવે છે. પછી જે આવે છે ભાગ્યનો ભાવ, એટલે કે નવમ સ્થાન. નવમ સ્થાનમાંથી પિતા જોવામાં આવે છે, આપણું ભાગ્ય જોવામાં આવે છે. લાંબી યાત્રાઓ જે છે એ જોવામાં આવે છે. એ ધર્મનું સ્થાન માનવામાં આવ્યું છે, બરાબર છે. પછી આવે છે દસમેશ, એટલે કે કર્મનું સ્થાન. એ કર્મના સ્થાનમાંથી આપણે જોઈ શકીએ છીએ કે પોલિટિક્સ રિલેટેડ કંઈ પણ જે છે એ પણ જોઈ શકીએ છીએ. આપણું પ્રોફેશન શું રહેશે એ પણ જોઈ શકીએ છીએ, બરાબર છે. કર્મ જે છે વ્યક્તિનું એ જોઈ શકીએ છીએ, બરાબર છે. એવી જ રીતે 11મો ભાવ જોઈએ તો એ લાભ સ્થાન છે, બરાબર છે. મિત્રોનું સ્થાન છે. પછી એનજીઓ રિલેટેડ જે પણ વસ્તુઓ હોય છે એ પણ ત્યાંથી જોઈ શકાય છે. અષ્ટમ ભાવ જે છે, જેમ મેં હમણાં કીધું, અષ્ટમ ભાવમાંથી મોટી બીમારીઓ પણ અષ્ટમ ભાવમાંથી જોઈ શકે છે. નાની બીમારીઓ છઠ્ઠા ભાવમાંથી જોઈ શકે છે. હવે જે આવ્યો 12 ભાવમાંથી 12મો ભાવ જે છે એ વ્યયનો ભાવ માનવામાં આવ્યો છે, ખર્ચનો ભાવ માનવામાં આવ્યો છે. વિદેશનો પણ ભાવ એ જ માનવામાં આવ્યો છે, બરાબર છે. અને સાથે સાથે શોપિંગ મોલ છે, હોસ્પિટલ છે, એ બધું એ 12મા ભાવમાંથી જોવામાં આવે છે. આ 12 ભાવનું એક નાનું એવું જ્ઞાન જે આપણે દર્શાવીએ છીએ. આ 12 ભાવ વિશે આ એક શોર્ટ ટર્મ રિલેટેડ એક આપણે શોર્ટ ટર્મ વાપરી છે કે એક વસ્તુ આપણે એક બે વસ્તુઓ લીધી છે કે કઈ આપણે મટીરિયલિસ્ટિક લાઈફને દર્શાવે છે અને કઈ આપણા રિલેટિવ્સને દર્શાવે છે. હવે આ આપણે એક અત્યારે ઘણા ખરા આપણી ઓડિયન્સ એવી છે કે ઘણા ખરાને કોઈને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હશે, કોઈને રિલેશનશિપમાં ઇશ્યુ હશે, કોઈને મામા માસી સાથે ઇશ્યુ હશે, અથવા તો કોઈને મધર ફાધર સાથે ઇશ્યુ હશે, કોઈને પોતાની વાઈફ સાથે, કોઈને પોતાના પાર્ટનર સાથે બિઝનેસમાં ઇશ્યુ હશે. તો આપણે એક બેઝિક શું એક રેમેડી આપણે ફોલો કરી શકીએ, કારણ કે અત્યારે ઘણું ખરું એવું છે આપણે આ પદ્ધતિની અંદર કે ઘણા ખરા લોકો ઘણું ખરું મિથ બી ફેલાવી રહ્યા છે. એની ચર્ચા આપણે આગળ કરીશું. બટ કેવું છે કે તમે થોડું એક નાનકડું એવું બ્રીફ આપો કે અમુક આપણે પ્રોબ્લેમ્સ હોય એનું બેઝિક શું આપણે ધ્યાનમાં લેવું જોઈએ, જેનાથી આપણે એ પ્રોબ્લેમ્સ આવતી હોય તો એ આપણે બંધ થઈ જાય. એટલે અગર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ કે પછી આપણા જે ગઈઢાઓ કહીને ગયા હતા કે ભાઈ એ બાબતે જોઈએ, તો જેમ તમે કીધું એમ કે ઘણા બધાને પહેલાં પ્રથમ પ્રોબ્લેમ આવે છે કે ભાઈ પૈસાને રિલેટેડ પ્રોબ્લેમ આવે છે, મની રિલેટેડ પ્રોબ્લેમ આવે છે. તો ત્યાંથી જ હું તમને કહું કે આપણા કહીને ગયા છે કે અતિથિ દેવો ભવ, એટલે કે કુંડળીમાં જે બીજો ભાવ છે ત્યાંથી ધન જોવામાં આવે છે. હવે ધન ભાવ જે છે એ જ ભાવમાંથી કુટુંબ પણ જોવામાં આવે છે, બરાબર છે. તો જે બીજો ભાવ છે એને તમારે મજબૂત કરવો છે, તમારે મની રિલેટેડ કંઈ પણ પ્રોબ્લેમ આવે છે તો સૌથી પહેલાં તમે જુઓ કે તમારા કુટુંબમાં કેવું છે, કુટુંબ સાથે તમારા વ્યવહાર કેવો છે, તમારે એના સાથેના રિલેશનશિપ કેવા છે, બરાબર. ત્યારબાદ તમારે આવે કે ત્રીજો ભાવ, તમારી સાથે સાહસ નથી, પરાક્રમ નથી તમારામાં, બરાબર છે. તમારી જોડે નાની નાની યાત્રાઓમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવે છે, અડચણરૂપ આવે છે. તો તમારા નાના ભાઈ સાથે કેવા રિલેશનશિપ છે, મોટા ભાઈ સાથે કેવા રિલેશનશિપ છે, એ પણ ત્રીજા ભાવમાંથી જોવામાં આવે છે. તો જો અગર ત્રીજો ભાવમાં તમારા જે છે એ બધું તમારા આસપાસ જ છે જ્યોતિષ, બરાબર. તમારા ભાઈ સાથેના સંબંધ સારા હશે તો તમારે ક્યાંક ને ક્યાંક તકલીફ નહીં પડવાથી, ત્રીજો ભાવ તમારો ખરાબ નહીં થાય. એવી જ રીતે તમારું માતાનું સ્થાન જે આવે છે, હવે કહેવાય છે કે ઘરમાં સુખ શાંતિ નથી, બરાબર, પણ તમારા માતાના સાથે વ્યવહાર કેવા છે એ તમારા કુંડળીમાં ચતુર્થ ભાવ દર્શાવે છે અને ચતુર્થ ભાવમાંથી જ સુખ શાંતિ દર્શાવાય છે, બરાબર. તો અગર તમારો ચોથો ભાવ સારો હશે, તમારો ચોથો ભાવ ચતુર્થ ભાવનો સારો કરવો છે તો જેટલા તમારા માતા સાથેના વ્યવહાર હશે એટલું તમને સુખ ને શાંતિ પ્રદાન કરશે, બરાબર. પંચમ ભાવ જે છે, બરાબર, છઠ્ઠો ભાવ છે. હવે છઠ્ઠો ભાવ જે છે એમાં ઘણાને કોર્ટ કચેરીના રિલેટેડ પ્રોબ્લેમ હોય, ઘણાને શત્રુઓ રિલેટેડ પ્રોબ્લેમ હોય, પરંતુ ત્યાંથી જોવાય છે કે મોસાળ પક્ષ શું છે, મોસાળ પક્ષ શું દર્શાવે છે, બરાબર છે. હવે તમારા મોસાળમાં કેવા તમારા સંબંધ છે, મામા માસી ફઈ ફુવા સાથે તમારા કેવા સંબંધ છે એ તમારો છઠ્ઠો ભાવ દર્શાવશે. અગર તમારે ત્યાં પ્રોબ્લેમ છે તો તમારે ક્યાંક ને ક્યાંક તમારો છઠ્ઠો ભાવ ખરાબ થવાનો જ છે, બરાબર. હવે બિઝનેસને રિલેટેડ વાત કરીએ તો ઘણાને પાર્ટનરશિપમાં બહુ પ્રોબ્લેમ આવતી હોય,
બરાબર છે, એના રિલેટેડ અગર પ્રોબ્લેમ છે તો એ સપ્તમ ભાવમાંથી જોવાય છે. હવે સપ્તમ ભાવમાંથી બીજું જોવાય છે કે તમારા પત્ની પણ જોવાય છે. તમારા પત્ની સાથેના તમારા રિલેશનશિપ કેવા છે એ બહુ મેટર કરે છે. બરાબર છે. એવી જ રીતે અષ્ટમ ભાવ છે. હવે તમને પીડા આવે છે, અષ્ટમ ભાવ જે છે એ કોઈ પણ કષ્ટ છે. બરાબર, તમને કોઈ પણ પ્રકારનો કષ્ટ આવી રહ્યો છે તો એ અષ્ટમ ભાવ આપે છે. બરાબર, હવે અષ્ટમ ભાવમાંથી તમારા સસુરાલ પણ જોવાય છે. લોકોના પૈસા જે છે એ પણ અષ્ટમ ભાવમાંથી જોવાય છે. તો તમારા ત્યાંની સાથે રિલેશનશિપ કેવા છે એ મેટર પહેલાં કરે છે. એવી જ રીતે નવમું ભાવ છે. હવે તમે એમ કહો છો કે ભાગ્ય ઉદય નથી થતું, ભાગ્યમાં તકલીફ પડે છે, ક્યાંક ને ક્યાંક મારું ઘણા બધા કામ છે એ અટકાય છે. તો ક્યાંક ને ક્યાંક તમારા પિતા સાથેના સંબંધો કેવા છે એ જુઓ. બરાબર છે. એટલા માટે જ આપણા ગઈઢાઓ કહીને કહેતા કે અતિથિ દેવો ભવ રાખશો, મતલબ બધા સાથે હળી મળીને રહેશો તો સારું રહેશે. એ જ્યોતિષ પણ આમાં જ માને છે અને આ 12 ભાવોમાં જ બધા આપણા જે રિલેશનશિપના લોકો છે, જે આપણી આસપાસ રહેતા લોકો છે, એ આ 12 ભાવમાં જ ક્યાંક ને ક્યાંક આવે છે. ઇન શોર્ટ કે તમારે જો તમારી મટીરિયલિસ્ટિક લાઈફ સાચવવી હોય, જો તમારે તમારી લાઈફની અંદર ઘણા ખરા પ્રોબ્લેમ છે જે અવોઇડ કરવા હોય, તો મેઇનલી તમારે તમારા રિલેશનશિપ સાચવવા જોઈએ. અને એમાં પણ ખાસ જો તમારે ક્યાંય કોઈ બીજેથી રોકાણ લીધેલું હોય અથવા તો કોઈ બીજાના પૈસાનો વ્યય કે એવું કંઈ કરતા હોય, તો તમારે તમારા સાસરી પક્ષ સાથે સંબંધ સારા રાખવા ખૂબ જ જરૂરી છે. હા. હું હમણાં સ્ક્રોલ કરતો હતો હા. તો મેં તમારી એક રીલ જોઈ છે. હમણાં તમે 2025 ઉપર આજે બધા ટ્રેન્ડ જે ફોલો કરો છે હા. એ પ્રમાણે તમે પણ એક રીલ બનાવેલી છે હા. 2025 પર. પણ એમાં હું દર્શક મિત્રોને જણાવીશ કે એમાં મિહિરભાઈનો થોડો પર્સપેક્ટિવ અલગ છે. એની લિંક છે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એ રીલની. તમે જઈ અને જરૂરથી જોજો અને એમાં જે પણ હોય એ કમેન્ટ એક જરૂરથી કરજો, કારણ કે મને એમનો પર્સપેક્ટિવ જે મેં ઘણી ખરી રીલ્સ જોઈ છે એના કરતાં મને એમનો પર્સપેક્ટિવ અલગ લાગ્યો. કારણ કે રીલ્સમાં મેં ઘણી ખરી રીલ્સ જોઈ છે, એમાં કોઈ એમ કહે છે કે મંગળનો પ્રભાવ આ વર્ષે બહુ ખરાબ રહેશે, હા. કોઈ એમ કહે છે કે લાલ મરચું નહીં ખરીદવું. લાલ મરચું નહીં ખરીદવાનું. ઘણા ખરી મેં રીલ્સ જોઈ છે. પણ આમાં તમે શું કહેવા માંગો છો? કારણ કે એક તમારો પર્સપેક્ટિવ મને થોડો અલગ લાગ્યો. એટલે નો ડાઉટ કે આપણે એવું કહેવાય ને કે ભાઈ મંગળ જે છે એ લાલ મરચું દર્શાવે છે, નો ડાઉટ. એવી જ રીતે જે ચંદ્ર છે એ જળ દર્શાવે છે. બરાબર, તો હવે કોઈ વ્યક્તિનો ચંદ્ર 6ઠે 8મે 12મે પડ્યો છે, બરાબર, તો શું હવે મારે એ વ્યક્તિને એવું તો કહેવાય નહીં કે ભાઈ ચંદ્ર જે છે એ જળને પણ દર્શાવે છે, તો શું હું એ વ્યક્તિને એવું કહું કે ભાઈ તમે જળ પીવાનું મૂકી દો? આ તો એવી વસ્તુ થઈ ને કે ભાઈ ચંદ્ર જે છે 8મે બેઠો ભાઈ તું જળ ના પીશ, એટલે એવું નથી હોતું. ઇમ્પેક્ટ આવતા હશે, આવે બી છે, બટ એટલા મેજર નથી આવતા જેટલું તમે વિચારી લો છો કે ભાઈ તમારો મંગળ આટલું ખરાબ કરશે. બરાબર, કારણ કે આ એકવાર તો નથી આવ્યો મંગળનું વરસ. આની પહેલાં આપણે જોઈએ તો 2017 હતું. બરાબર, 7 ને 1 8 ને 1 9, ત્યારે બી શું આ તમારે જે 2017માં જે તમારી સાથે થયું હતું એ શું 2025માં રિપીટ થવાનું છે? એ પણ તો મંગળનું જ વરસ હતું ને. બરાબર છે. એટલે મારો પર્સપેક્ટિવ એટલા માટે અલગ છે કે માણસની જન્મ લગ્ન કુંડળીમાં વ્યક્તિની દશા અને અંતરદશા જ વ્યક્તિનું ડિસાઇડ કરે છે કે એ વ્યક્તિના જીવનમાં આ સમયે શું ઘટિત થશે, શું નહીં થાય ઘટિત. બરાબર, ચંદ્ર છે એ દિવસનું અગર તમારે જાણવું છે તો તમારો ચંદ્ર જન્મ કુંડળીમાં કઈ જગ્યાએ છે, એ કયા નક્ષત્ર લોડમાં બેઠો છે, બરાબર, એ વખતે એ વસ્તુ દર્શાવશે. બરાબર, એટલે મારા માનવું એટલા માટે અલગ હતું પર્સપેક્ટિવ કે ભાઈ દરેકની કુંડળીમાં મંગળ કામ કરશે, નો ડાઉટ, બટ એટલો નહીં કરે જેટલો અત્યારના સમયમાં તમારી જન્મકુંડળીમાં દશા અંતરદશા જે પણ વસ્તુ દર્શાવશે એ વધારે ઇમ્પેક્ટ આપશે. ઇન શોર્ટ કે આપણે પ્લેનેટરી સિસ્ટમ છે એ આપણી માટે મેઇન છે. કોઈનું હા. મંગળ છે એ એમની એટલે પાસે હા. બેનિફિક હશે કે હા. એમને બેનિફિક રહેશે તો એમને સારા રિઝલ્ટ જેમ હમણાં તમે આપણે કીધું એમ કે ભાઈ દરેક એક જ ટાઈમે જન્મ્યો છે તો શું દરેકને એક જ રિઝલ્ટ મળશે? એ જ રીતે એઝ ઇટ ઇઝ જ છે ભાઈ, કે ભાઈ આટલા બધા કરોડો લોકો છે, બરાબર, કરોડો લોકો ભાગ્ય આપણે કરીએ તો પણ ભાઈ ના મેળ આવે. એ એક મંગળ મતલબ તમને તમારી કુંડળીમાં કઈ દશા અંતરદશા છે એ ઉપર જ ડિપેન્ડ રહેશે. સિસ્ટમ જ જશે. હા, મેલેફિક છે. ઇમ્પેક્ટ આવશે. હા. હવે આગળ મેં જેમ ચર્ચા કરી હતી એમ હવે દર્શક મિત્રોને થોડા મારે મિથ ક્લિયર કરવા છે કે જે અત્યારે 108 બહુ 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 વાટ ઓલું કહેવાય ને કે બહુ વાસ્ટ કેસમાં ચાલે છે. એક
પહેલું તો તમે પણ જોયું હશે અને ઘણા ખરા મારા દર્શકોએ પણ જોયું હશે કે અત્યારે આજકાલ માર્કેટમાં બહુ એટલે બહુ રેરલી આપણે નથી જોતા પણ યુઝ ટુ થઈ ગયા છીએ એનાથી કે શુક્ર પર્વત છે આ આપણે હેન્ડમાં આ રીતે કરવાનું અને અહીંયા શુક્ર પર્વત છે તો ત્યાં કંઈક એક કોડ લખી લેવો કે ત્યાં અત્તર લગાવવું અથવા તો આપણે દહીંથી પ્રાઇવેટ પાર્ટ ધોવા એ ઘણી ખરી એવી બહુ મીથ છે તો એના વિશે તમારું શું કહેવું છે? એટલે જે વિડીયો વાયરલ થયા હતા કે ભાઈ શુક્ર પર્વત પર ઇત્ર લગાવવાથી પૈસા આવશે, બરાબર છે, સ્વિચ વર્ડ અહીંયા લખી દેવાથી તમારી પાસે ધનની અઢળક ધનની પ્રાપ્તિ થશે, બરાબર. તો જે ઇત્ર વેચે છે એ જ વ્યક્તિ ના થઈ જાય, એ પણ તો શૃંગારતો જ હોય છે, લે ભાઈ તમે બી સ્મેલ કરો, બરાબર. તો એમની એ કેમ અમીર ના થયા, બરાબર. તો ત્યાં મારું માનવું એવું છે કે હા, નો ડાઉટ વિનસ જે છે એ ફાઇનાન્સનો જ્યોતિષમાં કારક માનવામાં આવ્યો છે. નો ડાઉટ કે ભાઈ વિનસ જે છે એ જ તમને પૈસા આપે છે, બરાબર છે. પછી એક સાથે સાથે ઓલું કોન્વાલેક્સા વર્ડવાળી સ્વિચ વર્ડ્સ, એના પર પણ હું આવવાનો હતો. હા, સ્વિચ વર્ડ્સ શું છે? બરાબર છે. એટલે હું તમને આપણા દર્શકોને એ જ કહેવા માગું છું કે કુંડળીમાં દ્વિતીય ભાવ જે છે એ ધનનો ભાવ માનવામાં આવ્યો છે. હવે ધનના ભાવનો માલિક કઈ જગ્યાએ બેઠો છે, મતલબ કે કેપી એસ્ટ્રોલોજી પ્રમાણે જોઈએ તો સેકન્ડ કસ્પલ સબલોડનો નક્ષત્ર લોડ કયા સ્થાનમાં બેઠો છે એ ભાવને રિલેટેડ, જેમ હમણાં આપણે 12 ભાવની ચર્ચા કરી, તો એ ભાવથી રિલેટેડ તમને પૈસા આપશે, બરાબર છે. નો ડાઉટ તમને પૈસા આપશે જ. કોઈ પણ વ્યક્તિ એમની કુંડળીમાં ગરીબનો યોગ નથી હોતો, કોઈ પણ કુંડળીમાં અમીરનો યોગ નથી હોતો, બરાબર છે. બધા ભગવાન માટે સર્વ એક સમાન જ છે. તમારી મહેનત, તમારું કર્મ અને તમે કઈ જગ્યાએ પોઝિટિવ અલાઇનમેન્ટ કરો છો એ ઉપરથી છે. ખાલી સ્વિચ વર્ડ લખવાથી કે ભાઈ ઇત્ર લગાવવાથી પૈસા નથી આવતા. સાથે સાથે મહેનત પણ કરવી પડે છે અને કુંડળીમાં સેકન્ડ હાઉસ પણ જોવું પડે છે. ત્યારબાદ આપણને નિર્ણય થાય છે કે ભાઈ આ વ્યક્તિને આ જગ્યાના કર્મ કરવાથી ધનની પ્રાપ્તિ થશે. ચંદ્રવાળું છેલ્લો એક લાસ્ટ ક્વેશ્ચન હું 108 મંત્ર. 108 મંત્ર કેમ હોય છે? હા, માળા આપણે કરીએ છીએ તો જનરલી દરેકને મણકાની અંદર 108 મળતા હોય છે. એમ્બ્યુલન્સ પર 108 જોવા મળે છે. ઘણી ખરી જગ્યાએ 108 એટલે એનું ટોટલ 9 થાય છે. એવું ઘણું ખરું છે કે જે જાણવા મળે છે કે એનું ટોટલ મારીએ તો 9 થાય છે. તો એ 108 જ મણકા કેમ? એટલે 108 મંત્ર કરવો કેમ જરૂરી છે એનું આપણે આજે એક જ્યોતિષની દ્રષ્ટિએ રિઝલ્ટ જોઈએ, બરાબર. તો ચંદ્ર જે છે હવે ટોટલ 9 પ્લેનેટ છે, બરાબર છે, બરાબર. હવે 12 ભાવ છે. એક અગર એ રીતે જોઈએ તો 12 9 108, બરાબર, એ પણ થાય. બીજું જ્યારે જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ કે ભાઈ 108 જ મંત્ર કેમ કરવા અને કેમ 108 મંત્રમાંથી કયા મંત્રનું તમને રિઝલ્ટ આપશે એ આજે આપણે જાણીએ. તો ચંદ્ર હવે 27 નક્ષત્ર છે, બરાબર. 27 નક્ષત્રના દરેક નક્ષત્રને 4 ચરણ આપવામાં આવ્યા છે, બરાબર. હવે ચંદ્ર એ નક્ષત્રમાં કયા ચરણમાં હશે એ પ્રમાણે તમને એ દિવસનું 1 કલાકનું તમને રિઝલ્ટ પ્રાપ્ત થશે. હવે 27 ગુણ્યા 4 કરીએ એટલે જેમ મેં કીધા કે એક નક્ષત્રને 4 ચરણ, બરાબર. 27 ઇન્ટુ 4 કરીએ, બરાબર, ત્યારે 108 થાય. હવે ચંદ્ર આજના દિવસે, હવે આજે મેં કોઈ પણ મંત્ર જાપ કર્યો છે, બરાબર, એ આજે મંત્ર જાપ મને ક્યારે ફળશે કે જ્યારે હું 108 એટલા માટે કહેવામાં આવ્યું છે કારણ કે ચંદ્ર આજે કયા નક્ષત્રમાં છે, બરાબર, કઈ રાશિમાં છે, એનો નક્ષત્ર કોણ છે અને એ કયા ચરણમાં છે, બીજા ચરણમાં છે, ત્રીજા ચરણમાં છે, પ્રથમ ચરણમાં છે કે ચતુર્થ ચરણમાં છે. ત્યારબાદ એ વસ્તુ થશે ડિસાઇડ કે ભાઈ હા, આજે આ વ્યક્તિને આજનો ચંદ્ર આ છે એના કારણે એને અહીંનું રિઝલ્ટ પ્રાપ્ત થશે. એટલા માટે 108નું મહત્ત્વ આપવામાં આવ્યું છે. ચલો, રાધે રાધે. આજના પોડકાસ્ટમાં ઘણી બધી વાતો કરી, ઘણા ખરા મીથ આપણે દૂર કર્યા. લિટરલી મને પણ ઘણી મજા આવી મિહિરભાઈ સાથે વાત કરીને. હજુ અમારે આગળ ઘણી ચર્ચા કરવી હતી પરંતુ સમયના અભાવના કારણે આજે આપણે આ પોડકાસ્ટનો અંત કરીએ છીએ અને આપણો સેકન્ડ પોડકાસ્ટ જો તમારો આવો ને આવો પ્રેમ અને આવો ને આવો આદર સત્કાર રહેશે તો અમે સેકન્ડ પોડકાસ્ટ છે એ વાસ્તુને રિલેટેડ કરવાના છીએ, જેમાં આપણે વાસ્તુને રિલેટેડ ઘણી બધી આમાં જ્યોતિષમાં આપણે જેમ જોયું કે કેટલાય મીથ આપણા દૂર થયા, ઘણા ખરા પ્રશ્ન આપણા દૂર થયા, એ જ રીતે આપણે વાસ્તુની અંદર પણ ઘણા જે ઇન્ડસ્ટ્રીયલ લગતા હોય અથવા તો હાઉસને લગતા જે આપણા ક્વેશ્ચન હશે એ મિહિરભાઈ સાથે બેસીને આપણે આ જ રીતે આપણે દૂર કરીશું.
અને આજના પોડકાસ્ટ માટે મિહિરભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. રાધે રાધે.